મિત્રો, આજનો આ વિડીયો એવા દરેક લોકો માટે એક આશીર્વાદ સમાન સાબિત થવાનો છે, જેમને પેટમાં ગેસની ભયંકર તકલીફ રહે છે. ભાઈ, ગેસની બીમારી છે ને, એ જેને થાય એને જ ખબર પડે કે આ કેટલી ખતરનાક વસ્તુ છે. કોઈ વાર આ ગેસ માથામાં ચડી જાય તો માથું ફાટ થાય. કોઈ વાર છાતીમાં ભરાઈ જાય તો માણસ ગભરાઈ જાય કે અરર, મને હાર્ટ એટેક તો નથી આવી ગયો ને. કોઈના હૃદયના ધબકારા વધી જાય તો કોઈનું પેટ માટલાની જેમ ફૂલી જાય, જાણે પેટમાં હવા ભરી દીધી હોય એવો આફરો ચડે. કેટલાય લોકો તો બિચારા ડરીને મોટા મોટા દવાખાને જઈને મોંઘા રિપોર્ટ અને MRI કરાવી આવે છે, પણ ખબર પડે કે ભાઈ બીજું કાંઈ નથી, આ તો ખાલી પેટનો ગેસ જ આખા શરીરમાં ફરે છે. જો તમને પણ પેટ ફૂલેલું રહેતું હોય, વારંવાર ઓડકાર આવતા હોય, ગેસ પાસ થવામાં તકલીફ પડતી હોય અને ગમે એટલા ઓડકાર ખાઓ તોય શાંતિ ન થતી હોય તો સમજી લેજો કે આ પેટની જ ગેસની જ માયાજાળ છે. આજે હું તમને આપણી એકદમ દેશી અને સાદી ભાષામાં સમજાવીશ કે આ ગેસ બને છે શા માટે અને એને જડમૂળથી કાઢવાનો રસ્તો શું છે. સૌથી મોટી ભૂલ અને 80% ઈલાજ. જુઓ ભાઈઓ બહેનો, આપણે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ ખબર છે? હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે આપણે કોળિયો મોઢામાં મૂકીએ અને ગળામાંથી નીચે ઉતારીએ ત્યારે અન્નળીમાંથી થઈને ખાવાનું આપણા પેટમાં જાય છે. હવે પેટની શરૂઆતમાં જ એક દરવાજો હોય છે. સમજવા માટે એમ માની લ્યો કે ત્યાં એક સિક્યોરિટી ગાર્ડ બેઠો છે. આપણે જેવો કોળિયો ગળીએ એટલે એ દરવાજો ખુલે, ખાવાનું અંદર જાય અને પાછો દરવાજો બંધ થઈ જાય. કુદરતે આ વ્યવસ્થા એટલે રાખી છે કે પેટમાં ગયેલું ખાવાનું પાછું ઉપર મોઢામાં ન આવી જાય. હવે થાય છે એવું કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ને ત્યારે ખોરાકની સાથે સાથે થોડીક હવા પણ આપણા પેટમાં જાય છે. હવે જે લોકો ખૂબ ઉતાવળમાં જમે છે, પેલા ટીવી કે મોબાઈલ સામે બેસીને ધડાધડ ફટાફટ ખાવા માંડે છે, ત્યારે શું થાય છે? ખાવાનું તો ફટાફટ પેટમાં ગયું, પણ પેલો પેટનો દરવાજો ફટ દઈને બંધ થઈ જાય છે. એટલે જે હવા ખોરાક સાથે અંદર ગઈ હતી એ પેટમાં જ પૂરાઈ ગઈ. બસ આ જ છે તમારી ગેસની શરૂઆત. આ જ હવા પેટમાં આફરો લાવે છે. એટલા માટે જ આપણા ઘરના વડીલો અને બા દાદા હંમેશા કહેતા કે દીકરા, ખાવાનું હંમેશા શાંતિથી નીચે બેસીને અને ચાવીને જમવું. જ્યારે તમે ધીમે ધીમે અને ચાવીને જમો છો ત્યારે પેલો સિક્યોરિટી ગાર્ડ એટલે કે પેટના દરવાજાને ખબર પડે છે કે હજી ખાવાનું આવી રહ્યું છે. એટલે એ દરવાજો થોડી વારે ખુલતો રહે છે અને એ ખુલ્લા દરવાજામાંથી જે વધારાની હવા પેટમાં ગઈ હોય એ ધીમે ધીમે ઓટકાર રૂપે બહાર નીકળી જાય છે. પણ જો તમે રાક્ષસની જેમ ધડાધડ ગળવા માંડો તો દરવાજો બંધ થઈ જાય અને હવા અંદર ફસાઈ જાય. એટલે જ આજથી એક ગાંઠ વાળી લ્યો, ખાવામાં કોઈ ઉતાવળ નહીં. અરે ભાઈ, આખી જિંદગીની દોડધામ આપણે આ 2 રોટલા માટે જ તો કરીએ છીએ, તો પછી એ જ રોટલો શાંતિથી ન ખાઈ શકીએ તો શું કામનું? પ્રવાહી એટલે કે પાણી પીવાની ભૂલ. ખાવાની સાથે બીજી એક ભૂલ આપણે પાણી પીવામાં કરીએ છીએ. ઊભા અને ગટગટાવીને પાણી પી જવું કે પછી બોટલ મોઢે માંડીને ફટાફટ પાણી પી જવું. એનાથી પણ સીધી હવા પેટમાં જાય છે. પાણી હંમેશા નીચે બેસીને ઘૂંટડે એટલે કે એક ઘૂંટડો ભરીને પીવું જોઈએ. ભલે તમને ગમે એટલી તરસ લાગી હોય, પાણી હંમેશા શાંતિથી જ પીવો. બીજી એક ખાસ વાત હું ઉમેરવા માંગીશ. જેમને બહુ ગેસ બનતો હોય એમણે વાસી ખોરાક, મેંદાની વસ્તુઓ અને બહુ તીખું તળેલું ખાવાનું ઓછું કરી દેવું. કઠોળ ખાવો તો એમાં હિંગનો વઘાર ચોક્કસ કરવો. અને હા, જમીને તરત પથારીમાં આડા નહીં પડવાનું. જમ્યા પછી ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ વજ્રાસનમાં બેસો, એટલે કે પગ વાળીને ગોઠણ પર બેસવું. આનાથી પાચન એટલું જબરદસ્ત થશે કે ગેસ બનવાનો સવાલ જ પેદા નહીં થાય. દેશી અને સચોટ ઘરેલું ઉપાય એટલે કે નાની હરડે હિમેજ. હવે તમને 80% વાત તો સમજાઈ ગઈ. હવે બાકીના 20% માટે હું તમને એક એવો દેશી અને સસ્તો નુસ્ખો બતાવું છું જે તમારા રસોડામાં જ તમારો ડૉક્ટર બની જશે. તમારે બજારમાંથી કરિયાણાવાળાની દુકાનેથી નાની હરડે લાવવાની છે. આને ઘણા લોકો જંગી હરડે કે હિમેજ પણ કહે છે. સારી ગુણવત્તાવાળી 50 ગ્રામ હરડે લઈ આવો. એને ઘરે લાવીને સરસ ધોઈ સાફ કપડાથી લૂછીને કોરી કરી લેવી. પછી એને એક ડબ્બીમાં ભરી લેવાની. હવે કરવાનું શું છે? રાત્રે તમે જમી લ્યો એટલે એક નાની હરડે મોઢામાં મૂકી દેવાની અને ચોકલેટની જેમ ધીમે ધીમે એને ચૂસવાની. 15 થી 20 મિનિટ તમે એને ચૂસશો એટલે તમારા મોઢાની લાળથી
એ હરડે એકદમ પોચી એટલે કે નરમ પડી જશે. જ્યારે એ સાવ નરમ પડી જાય એટલે એને ચાવીને ખાઈ જવાની અને ઉપર અડધો ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી પી લેવાનું. આ ઉપાય તમે 2 થી 3 દિવસ કરશો ત્યાં તો તમને લાગશે કે પેટ હળવું ફૂલ થઈ ગયું છે, કબજિયાત તૂટી જશે અને પહેલા જ કલાકમાં તમને ગેસમાંથી એવી રાહત મળશે કે તમે મને યાદ કરશો. નાની હરડેના બીજા ફાયદા અને જરૂરી સૂચનો. આપણા આયુર્વેદમાં હરડેને માતા સમાન ગણી છે. જો તમે એને જમ્યા પછી મોઢામાં રાખીને ચૂસો તો એ તમારી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ વધારે છે. જો તમે એનો પાવડર એટલે કે ફાકી બનાવીને રાત્રે ગરમ પાણી સાથે લ્યો તો એ પેટ સાફ કરે છે અને કબજિયાત તોડે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, હરડે પ્રકૃતિમાં થોડી લુખી એટલે કે ડ્રાય હોય છે. જો તમારે આ ઉપાય લાંબો સમય એટલે કે 10 થી 15 દિવસ કરવો પડે તો તમારા જમવામાં દેશી ઘી, દૂધ કે માખણનો ઉપયોગ થોડો વધારી દેજો, જેથી આંતરડામાં લુખાશ કે ડ્રાયનેસ ન આવી જાય. અને હા, રોજ આ લેવાની જરૂર નથી, જ્યારે તકલીફ લાગે ત્યારે જ લેવી. ખાસ સાવચેતી એટલે કે કોણે આ પ્રયોગ ન કરવો, અમુક સાવચેતી રાખવી બહુ જરૂરી છે. જે બહેનો સગર્ભા છે એટલે કે પ્રેગ્નેન્ટ છે તેમણે હરડેનો પ્રયોગ બિલકુલ ન કરવો. જે લોકોને પેટમાં અલ્સર એટલે કે ચાંદા પડેલા હોય કે મળ વાટે લોહી આવતું હોય તેમણે આ પ્રયોગ જાતે ન કરવો. અને 5 વર્ષથી નાના બાળકોને આ હરડે આખી ગળવા કે ચૂસવા ન આપવી. ગળામાં ફસાઈ જવાનો ડર રહે. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું કે ગેસ છાતીમાં ચડે તો ગભરામણ થાય, પણ આપણે જાતે ડૉક્ટર નથી બની જવાનું. જો તમને છાતીમાં એકદમ અસહ્ય દુખાવો ઉપડે, સાથે ખૂબ પરસેવો છૂટવા માંડે, એ દુખાવો તમારા ડાબા હાથ કે જડબા તરફ જતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પછી ઘરે બેસીને હરડે નથી ખાવાની કે અજમા નથી ફાંકવાના. આ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. આવા સમયે 1 પણ મિનિટ બગાડ્યા વગર સીધા મોટા દવાખાને કે ડૉક્ટર પાસે જ પહોંચી જવાનું. શરીર સાથે કોઈ ચેડા નહીં કરવાના. તો બસ મિત્રો, આજથી જ જમતી વખતે મોબાઈલ અને ટીવી બંધ કરો. શાંતિથી પલાઠી વાળીને ભગવાનનું નામ લઈને દરેક કોળિયાને 32 વાર ચાવી ચાવીને જમવાની આદત પાડો. તમારી અડધાથી વધુ બીમારીઓ આમ જ ગાયબ થઈ જશે. જો તમને મારા આ દેશી અને સાદા ઉપાયો ગમ્યા હોય અને આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા સગા વહાલાઓના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી કોઈ બિચારું ગેસથી હેરાન થતું હોય તો એને સાચો રસ્તો મળે. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તમે બધા હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને હસતા રહો.